હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 4ના એનઈપી સ્ટુડન્ટની ઓકે ખાસ યાદ રાખજો કયા સ્ટુડન્ટ સેમિસ્ટર 4ના એનઈપી સ્ટુડન્ટની 15 એપ્રિલ 2025 જે એક્ઝામ શરૂ થાય છે તેના આઈએમપી ક્વેશ્ચન જોવાના છે અને આઈએમપી ક્વેશ્ચન ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પ્લસ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ બંને મીડિયમ માટે અવેલેબલ છે. અને શક્ય એટલે આપણે બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન જોઈશું વન બાય વન એક પછી એક બધા વિડીયો આવશે. તો આજનો આ પહેલો વિડીયો છે આઈએમપી ક્વેશ્ચન માટે જેમાં આપણે જોઈશું મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસ એટલે કે બીએ ના આઈએમપી ક્વેશ્ચન જોઈશું એમ અને એ જ રીતે વન બાય વન બાકીના સબ્જેક્ટના પણ વિડીયો આવશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગુજરાતી મીડિયમને જોઈશું પછી ઇંગ્લિશ મીડિયમમાં. તો પહેલું છે યુનિટ 1 બજાર ક્રિયા સંચાલન જેનું વેઇટેજ છે 25%. ઓકે, તો એમાંથી ટોટલ 7 ક્વેશ્ચન પોસિબલ છે કે પૂરેપૂરા આવી શકે છે. તો કયા કયા છે તે તો બજાર ક્રિયા સંચાલનનું કાર્યક્ષેત્ર અથવા તો કાર્ય. ઓકે, બંને એક જ કહેવાય. કાર્યક્ષેત્ર પૂછે કે કાર્ય પૂછે બંને એક જ કહેવાય. ત્યાર પછી ઉપભોક્તાનું બજાર અથવા એનું બીજું નામ છે વપરાશકર્તાનું બજાર અને સાથે સાથે પુનઃ વેચનારનું બજાર. તો આ ટૂંક નોંધ તરીકે અથવા તો એક મોટા સવાલ તરીકે બંને પૂછી શકે છે. ઓનલાઈન રિટેલ માર્કેટિંગના ફાયદા અને મર્યાદા. આમાં ફાયદા ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મર્યાદા પણ આવી શકે છે પણ મર્યાદાની કમ્પેરમાં ફાયદા પૂછવાની શક્યતા ઘણી છે એમ. આધુનિક માર્કેટિંગ એટલે શું અને તેના ફાયદા સમજાવો. હવે વિદ્યાર્થીઓ એક પોઈન્ટ યાદ રાખજો. બીએ માં ઘણા સ્ટુડન્ટ પાસે કદાચ ઓલ્ડ બુક હશે. ઓકે, તો ઓલ્ડ બુક પણ ચાલી શકે છે બટ એમાં અમુક સવાલ તમને નહીં મળશે જે તમને ન્યૂ બુકમાં જ મળશે એમ. તો તમારે પછી તમારા કોઈ ફ્રેન્ડ પાસેથી ન્યૂ બુક લઈને એમાં ફોટા લઈને અથવા તો તમે જે રીતે એડજસ્ટ થાય તે રીતે તમે કરી લેજો. તો આજે આધુનિક માર્કેટિંગ એટલે શું તેના ફાયદા એ તમને ન્યૂ બુકમાં મળશે. જો કોઈ સ્ટુડન્ટ પાસે જૂની બુક હશે તો એમાં સવાલ નહીં હશે. ઓકે, જે નવો સિલેબસ આવ્યો છે એમાં સવાલ છે એમ. ત્યારબાદ છે પરંપરાગત વેચાણમાં સ્ટોર્સ સહિત અને સ્ટોર્સ વિના છૂટક વેચાણ સમજાવો. એટલે કે છૂટક વેચાણ પૂછશે સ્ટોર્સ વિના સ્ટોર્સ સહિત. લાસ્ટમાં આ ચેપ્ટરમાંથી યુનિટ 1 માંથી જો વાત કરીએ તો બજાર ક્રિયાનો સમાજલક્ષી ખ્યાલ અને બજારલક્ષી ખ્યાલ. તો યુનિટ 1 માં ઓલ્ડ બુકમાં તમે જોશો તો 2 કે 3 ચેપ્ટર બજાર ક્રિયા સંચાલનમાં સમાવેશ થાય છે. નવી બુક માટે આખું ચેપ્ટર છે બજાર ક્રિયા સંચાલન, રાઈટ. તો જે રીતે તમારી બુક્સ હશે એ રીતે તમે ક્વેશ્ચન અંદર શોધી લેજો. તો યુનિટ 1 નો 25% વેઇટેજ છે તો એમાં 7 સવાલ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વાત કરીએ યુનિટ 2 બજાર ક્રિયા મિશ્રણ અને બજાર ક્રિયા પર્યાવરણ. એનું વેઇટેજ પણ 25% છે. એમાં ટોટલ 9 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલો સવાલ છે બજાર ક્રિયા મિશ્રણના તત્વો સમજાવો એટલે કે 4P જે આવે છે એમ તે. અને બીજો છે 8P ધવલ મહેતાએ રજૂ કરેલા બજાર મિશ્રણના 8P. ત્યારબાદ પેદાશ જીવન ચક્ર તબક્કા સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કિંમત નિર્ધારણ અથવા તો કિંમત નીતિને અસર કરતા પરિબળો. માલ પર નિશાની કરવી એટલે કે બ્રાન્ડિંગના ફાયદા. ઓકે, એમાં ઉત્પાદક અને ગ્રાહકના ફાયદા બંને કરી લેવાના. બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતા પરિબળો એમાં આંતરિક અને બાહ્ય પરિબળો એકલા ઇન્ડિવિજ્યુઅલ આંતરિક કે બાહ્ય બી પૂછી શકે છે. તફાવત આવી શકે જાહેરાત પ્રસિદ્ધિ. બજાર માંગને અસર કરતા પરિબળો તો આ ક્વેશ્ચન પણ તમારી પાસે જો નવી બુક હશે એમાં મળશે. જૂની બુક હશે તો એમાં નહીં હશે તો તમારે નવી બુક માટે એને રેડી કરવો પડશે. બજાર માંગને અસર કરતા પરિબળો, કિંમત નિર્ધારણની અલગ અલગ પદ્ધતિઓ. ઓકે, હવે ટોટલ કેટલા ક્વેશ્ચન થયા જો પહેલામાંથી 7 અને બીજામાંથી 9 એટલે ટોટલ 16 ક્વેશ્ચન થયા છે. પણ આગળના યુનિટનું વેટેજ ઓછું છે અને એમાંથી સવાલ પણ ઓછા પૂછાશે આમ. ઓકે, તો એમાં પણ ઓછા તમારે મીન્સ કે ઓછા પૂછાશે વેટેજ ઓછું છે. ઓકે, તો એ પ્રકારે તમે ક્વેશ્ચન રેડી કરજો. તો યુનિટ 3 માં બજાર વિભાજન અને ગ્રાહક વર્તણૂક તેમાં 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એક તો વસ્તી વિષયક આધાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બજાર વિભાજનના ફાયદા. અને બજાર ક્રિયા સંશોધન અંકુશની વાત કરીએ તો એમાં બજાર સંશોધનના ઉદ્દેશો આવી શકે અને એની પ્રક્રિયા આવી શકે છે. તો ટોટલ કેટલા ક્વેશ્ચન થયા જોઈએ તો 9 અને 7 એટલે 16. 16 ને 4 20 અને એક લાસ્ટ યુનિટ 5. તો આ નવા સિલેબસમાં તમને જોવા મળશે. જૂની બુક હશે એમાં ચેપ્ટર જ નહીં હશે. બિન નફાકારક માર્કેટિંગ નવી બુકમાં જશે. એમાં એક આ ક્વેશ્ચન કરી લેજો બિન નફાકારક માર્કેટિંગનો અવકાશ. એટલે ટોટલ એવરેજ તમે સમજો તો 21 ક્વેશ્ચન છે એમ. ઓકે, તો 21 ક્વેશ્ચન પરફેક્ટ કરી લેજો. ઓલમોસ્ટ તમારા બધા ક્વેશ્ચન એમાં કવર થઈ જશે એમ. તો આ થયા લોંગ ક્વેશ્ચનની વાત. હવે વાત કરીએ શોર્ટ ક્વેશ્ચન. શોર્ટ ક્વેશ્ચન માટે હું અગાઉ પણ કહેતો હતો, જો તમે અગાઉ મારા વિડીયો જોતા હોય તો મેં અગાઉ કહ્યું છે કે જ્યારે પણ કોઈ પણ એક્ઝામમાં તમારે લોંગ ક્વેશ્ચન પર થોડું પહેલા ફોકસ કરો. લોંગ ક્વેશ્ચન તમે રેડી કરો તો અડધા ઉપર શોર્ટ ક્વેશ્ચન ઓટોમેટિકલી કવર થઈ જશે. ઘણા સ્ટુડન્ટ શું કરે ડાયરેક્ટ શોર્ટ ક્વેશ્ચન પહેલા રેડી કરે છે અને પછી જેમ ટાઈમ બચે એવી રીતે લોંગ ક્વેશ્ચન કરે છે. એવી આદત નહીં પાડો. સૌથી પહેલા લોંગ ક્વેશ્ચન રેડી કરો. લોંગ ક્વેશ્ચન કરશો એટલે અડધા ઉપર શોર્ટ ક્વેશ્ચન તો ઓટોમેટિકલી આવડી જ જશે. પછી શોર્ટ ક્વેશ્ચન પર આવો. જોઈએ શોર્ટ ક્વેશ્ચનમાં
તો બજારના પ્રકારો છે. ઓનલાઈન રિટેલ માર્કેટિંગ એટલે શું, બિન નફાકારક માર્કેટિંગ એટલે શું, બજાર ક્રિયા ઓડિટ એટલે શું, બ્રાન્ડિંગ એટલે શું, કિંમત ભેદભાવ એટલે શું, બજાર ક્રિયા એટલે શું, બજાર ક્રિયા સંચાલન એટલે શું, પ્રસિદ્ધિ એટલે શું. આમાં મોટાભાગે બધી વ્યાખ્યા જ પૂછાશે. બજાર ક્રિયા અંકુશ એટલે શું. ત્યાર પછી જોઈએ તો કિંમત નીતિના પ્રકાર, ગ્રાહક વર્તણૂકનો અર્થ આપો, પેદાશ જૂથ અથવા પેદાશ શ્રેણી પણ એને કહેવાય છે. વ્યક્તિગત વેચાણ એટલે શું, સરકારી બજારમાં ખરીદી કોણ અને કેવી રીતે કરે છે, અને પૂર્ણ વેચનારા બજારમાં ખરીદી કેવી રીતે થાય છે. બંને એક જ છે. સરકારી બજારમાં ખરીદી કેવી રીતે થાય છે અને પૂર્ણ વેચનારા બજારમાં ખરીદી કઈ રીતે થાય છે. ઉપભોક્તા બજારના લક્ષણો, બજાર ક્રિયા તક અને બજાર ક્રિયા ધમકી, ઈમેલ માર્કેટિંગ, વેબિનાર્સ, કિંમત નિર્ધારણના હેતુઓ, બજાર ક્રિયા સંશોધન એટલે શું, અભિવૃદ્ધિ મિશ્રના ઘટકો સમજાવો, આધુનિક માર્કેટિંગ એટલે શું, બજાર ક્રિયા પર્યાવરણ એટલે શું. જો ઉપરના જે લોંગ ક્વેશ્ચન તમે બધા કમ્પ્લીટ કરશો ને પછી આ શોર્ટ ક્વેશ્ચન ભલે 25 છે પણ લોંગ ક્વેશ્ચન તમે કમ્પ્લીટ કરો, 25 માંથી ઓછામાં ઓછા 15 થી 17 ક્વેશ્ચન એમાં આવી જ ગયા છે. ખાલી 7-8 શોર્ટ ક્વેશ્ચન તમારે એક્સ્ટ્રા કરવા પડશે એમ. ઓકે, જે ઉપરના લોંગ ક્વેશ્ચનમાં કવર નહીં થયા હોય. લોંગ ક્વેશ્ચન પર વધારે ફોકસ કરજો, એ થઈ જશે એટલે શોર્ટ ક્વેશ્ચન પછી જોઈએ તો ઓટોમેટિક શોર્ટ ક્વેશ્ચન કવર થઈ જશે. હવે વાત કરીએ આપણે ઇંગ્લિશ મીડિયમ માટે. તો મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસ BA યુનિટ 1 માર્કેટિંગ મેનેજમેન્ટ, જેનું વેઇટેજ છે 25%, રાઈટ. અને કયા કયા એમાં ઇમ્પોર્ટન્ટ છે, ટોટલ 7 ઇમ્પોર્ટન્ટ છે. એક તો માર્કેટિંગ મેનેજમેન્ટના ફંક્શન અથવા તો સ્કોપ, માર્કેટિંગ મેનેજમેન્ટનું ફંક્શન અથવા સ્કોપ. ત્યાર પછી શોર્ટના તરીકે પૂછે કન્ઝ્યુમર માર્કેટ અને રીસેલર માર્કેટ. એના પછી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઓનલાઈન રિટેલ માર્કેટિંગ, અને આમાં મેં કહ્યું તે રીતે કે એડવાન્ટેજીસ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. મોડર્ન માર્કેટિંગ અને એના એડવાન્ટેજીસ, તો અગાઉ મેં કહ્યું તે રીતે કે જેની આમાં BAમાં નવી બુક પણ છે, જૂની બુક પણ છે. તો આ સવાલ ન્યૂ સિલેબસનો છે એટલે જૂની બુકમાં તમને નહીં મળશે. તો જેની પાસે નવી બુક હશે એમાં તમને મળી જશે મોડર્ન માર્કેટિંગ એટલે શું અને તેના એડવાન્ટેજીસ. ત્યારબાદ ટ્રેડિશનલ રિટેલ માર્કેટિંગ વિથ એન્ડ વિધાઉટ સ્ટોર, અને માર્કેટિંગનો બે કન્સેપ્ટ આવી શકે છે, સોશિયલ કન્સેપ્ટ અને માર્કેટિંગ કન્સેપ્ટ. યુનિટ 2 ની વાત કરીએ, માર્કેટિંગ મિક્સ એન્ડ માર્કેટિંગ એન્વાયરમેન્ટ, વેટેજ 25%. એમાંથી પહેલા 4P જે એલિમેન્ટ છે માર્કેટિંગ મિક્સના એ પૂછાઈ શકે છે, એલિમેન્ટ્સ ઓફ માર્કેટિંગ મિક્સ જે 4P છે તે, અને સાથે સાથે 8P પણ પૂછી શકે છે, ધવલ મહેતાએ જે પ્રેઝન્ટ કર્યા છે તે. ત્યાર પછી સ્ટેજ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસિંગ પોલિસી, એના પછી એડવાન્ટેજ ઓફ બ્રાન્ડિંગ, ફોર્સ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટ, એમાં ઇન્ટરનલ એક્સટર્નલ બંને કરજો, બેમાંથી એક પૂરેપૂરી શક્યતા છે પૂછાવાની. એડવર્ટાઇઝિંગ એન્ડ પબ્લિસિટી ડિફરન્સ, ફેક્ટર્સ અફેક્ટિંગ માર્કેટ ડિમાન્ડ, તો આ 8 નંબરનો ક્વેશ્ચન પણ નવી બુકમાં જોવા મળશે, નવા સિલેબસમાં છે, જૂની બુકમાં નહીં હશે. ફેક્ટર્સ અફેક્ટિંગ માર્કેટ ડિમાન્ડ એન્ડ વેરિયસ મેથડ ઓફ પ્રાઇસિંગ પોલિસી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ યુનિટ 3 માર્કેટ સેગમેન્ટેશન એન્ડ કન્ઝ્યુમર બિહેવિયર, 10% વેટેજ છે, એમાંથી બે ક્વેશ્ચન છે. એક તો એક્સપ્લેન ડેમોગ્રાફિક બેઝિસ ઓફ માર્કેટ સેગમેન્ટેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેમોગ્રાફિક બેઝિસ, એન્ડ સેકન્ડ છે એડવાન્ટેજીસ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. 4 યુનિટ માર્કેટિંગ રિસર્ચ એન્ડ કંટ્રોલ, 15% વેટેજ, એમાં એનો ઓબ્જેક્ટિવ આવી શકે છે માર્કેટિંગ રિસર્ચનો, અને પ્રોસેસ ઓફ માર્કેટિંગ કંટ્રોલ. એન્ડ લાસ્ટ આપણને ન્યૂ બુકમાં તમને જોવા મળશે નોન પ્રોફિટ માર્કેટિંગ, એમાંથી આવી શકે છે તો સ્કોપ ઓફ નોન માર્કેટિંગ પ્રોફિટ. હવે વાત કરીએ શોર્ટ ક્વેશ્ચનની, તો અગાઉ મેં કહ્યું તે રીતે પહેલા લોંગ ક્વેશ્ચન રેડી કરો પછી શોર્ટ ક્વેશ્ચન પર આવો, તો આમાંથી ઓલમોસ્ટ શોર્ટ ક્વેશ્ચન એમાં કવર થઈ જશે. એમાં શું પૂછી શકે છે તેમ, તો માર્કેટની ટાઈપ પૂછી શકે છે, પછી ઓલમોસ્ટ બધી ડેફિનેશન જ આવશે. ઓનલાઈન રિટેલિંગ માર્કેટિંગ કોને કહેવાય, નોન પ્રોફિટ માર્કેટિંગ કોને કહેવાય, માર્કેટિંગ ઓડિટ કોને કહેવાય, બ્રાન્ડિંગ, પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, માર્કેટિંગ કોને કહેવાય, માર્કેટિંગ મેનેજમેન્ટ, પબ્લિસિટી, માર્કેટિંગ કંટ્રોલ, તો ઓલમોસ્ટ બધી ડેફિનેશન પૂછશે એ લોકો. એના પછી ટાઈપ્સ ઓફ પ્રાઇસિંગ પોલિસી, કન્ઝ્યુમર બિહેવિયર એટલે શું, વોટ ઇઝ પ્રોડક્ટ લાઇન, વોટ ઇઝ પર્સનલ સેલિંગ, who is making government buying and how, and same question, how is buying made in reselling market. State the features of consumer market, marketing opportunity and marketing threat, email marketing, what is email marketing, most of definition આવશે મેં કહ્યું તે રીતે. Then what is webinars, objective of pricing, then what is marketing research, elements of production mix, and modern marketing and marketing environment. તો મોસ્ટ બધામાં ડેફિનેશન જ પૂછાઈ શકે છે. ઓકે, ક્લિયર. તો આપણે BA ના જોયા છે એ જ રીતે આપણે ઇકોના છે, પછી કોસ્ટ છે, કોર્પોરેટ છે, ટેક્સ છે. ઓકે, 1 by 1 દરેક સબ્જેક્ટના વિડીયો આવશે 1 by 1. ઓકે, ક્લિયર. તો આ જેટલા ક્વેશ્ચન આપ્યા છે બસ એ પરફેક્ટ કમ્પ્લીટ કરી નાખજો તો ઇનફ છે, તમારો સારામાં સારો એક્ઝામમાં સ્કોર થઈ શકશે.